તો બગદાણા વિવાદને લઈને શરૂઆતથી લઈને અત્યાર સુધીમાં અલગ અલગ મુદ્દાઓ અલગ અલગ વાતો ચર્ચામાં રહી, પરંતુ મુખ્ય હેતુ ફક્ત એક હતો કે જે ફરિયાદી તરફથી કહેવામાં આવ્યું છે તે આરોપીને પકડવામાં આવે. સૌથી પહેલા આપને જણાવી દઈએ કે જે અલગ અલગ વાતો થઈ, એસઆઈટીની અંતે રચના થઈને એસઆઈટી તરફથી અલગ અલગ પૂછપરછ કરવામાં આવી. હવે ગમે તે ઘડીએ પકડાઈ શકે છે મુખ્ય સૂત્રધાર, એ સૌથી મોટો સવાલ છે, કારણ કે અત્યારે ચર્ચાઓ તેજ થઈ ગઈ છે. કોળી યુવાન પર હુમલાની એક એક કડી જે છે, જે ન્યૂઝ 18 ગુજરાતી પાસે આવી, ન્યૂઝ 18 ગુજરાતી સતત પ્રસારિત કરતું રહ્યું, તેને એક વખત અમે આપને જણાવી દઈએ ને ત્યારબાદ કેવી રીતે આરોપી ટૂંક જ સમયમાં પકડાઈ શકે છે, જે ચર્ચાઓ ચાલી રહી છે તેને લઈને વાત કરીશું. સૌથી પહેલા 29 ડિસેમ્બરે રાત્રે નવનીત બાલદિયા પર હુમલો કરવામાં આવ્યો. ત્યારબાદ 31 ડિસેમ્બરે માર મારનાર 8 આરોપી પકડાઈ ગયા. હવે અહીંયા આગળ આપ સમજો કે જે હુમલો થયો તેના 48 કલાકની અંદર 8 આરોપીઓને પકડી લેવામાં આવ્યા. પરંતુ 1 જાન્યુઆરીએ હીરા સોલંકીની બાલદિયા સાથે મુલાકાત થઈ, જેમાં બાલદિયા તરફથી કહેવામાં આવ્યું કે ભાઈ જે આરોપીઓ પકડાયા છે તેનાથી હું સંતુષ્ટ નથી, મુખ્ય સૂત્રધાર જે છે તે બહાર છે. ત્યારબાદ શું થયું? તો 1 જાન્યુઆરીએ જ પીઆઈ ડીવી ડાંગરની બદલી કરી દેવામાં આવી, કારણ કે ત્યારે જ કહી દેવામાં આવ્યું હતું હીરા સોલંકી તરફથી કે અહીંયા આગળ પોલીસની ભૂમિકા શંકાના દાયરામાં છે, ખાસ કરીને પીઆઈની. તુરંત તેની બદલી થાય, નહીંતર એક મોટું આંદોલન થઈ શકે છે. 5મી જાન્યુઆરીએ મુખ્યમંત્રીની રજૂઆત કરવા માટે પહોંચ્યા. 1 થી 5ની વચ્ચે 4 દિવસમાં અલગ અલગ ચર્ચા વિચારણાઓ થઈ. હીરા સોલંકી કીધું કે 5મી જાન્યુઆરીએ સોમવાર થતાની સાથે જ હું પહોંચું છું અને ગાંધીનગર જઈને વાત કરું છું. જેવા જ તેઓ પહોંચ્યા, તેમની સાથે અલગ અલગ એમએલએઝ, એમપીઝ હતા જે કોળી સમાજના હતા. મુખ્યમંત્રી સાથે વાતચીત થઈ અને જેવી વાતચીત પૂર્ણ થઈ તેના 2 થી 3 કલાકની અંદર એસઆઈટીની રચનાની જાહેરાત કરી દેવામાં આવી હતી. પરંતુ અહીંયા આગળ એસઆઈટીની રચના થઈ ગઈ, પરંતુ બાલદિયા જે હતા તેઓ ખુશ નહોતા. કેમ કે તેઓની સાથે કોઈ વાતચીત કરવામાં ના આવી. ત્યાં જઈએ એની પહેલાની વાત કરીએ. 15 જાન્યુઆરીએ કાનભાઈ કામળિયાની ધરપકડ કરવામાં આવી. 8 આરોપીઓ પહેલા પકડાઈ ચૂક્યા હતા. આ 9મા આરોપી જે છે તેને પકડવામાં આવ્યા છે. 17 જાન્યુઆરીએ સંજય ચાવડાની ધરપકડ કરવામાં આવી. 9થી આંકડો વધી ગયો, થઈ ગયો 10નો. હવે અહીંયા આગળ વળાંક ત્યારે આવે છે કે 17મી જાન્યુઆરીએ જે બંને પીઆઈ છે તેની પણ પૂછપરછ કરવામાં આવી. સસ્પેન્ડેડ પીઆઈ, સૌથી વધારે જે આરોપ જે પીઆઈ પર લાગ્યા હતા તેમની પણ એસઆઈટીએ પૂછપરછ કરી છે. એસઆઈટી તરફથી બોલાવવામાં આવ્યા, કહેવામાં આવ્યું કે આપ જે વાત કરી રહ્યા હતા તેને લઈને શું છે, આ ઘટનાને લઈને શું છે, આરોપી કહી રહ્યા છે તે અલગ વાત છે, જે અરજદાર છે તે કહી રહ્યા છે તે અલગ વાત છે. 19 જાન્યુઆરીએ અંતે બાલદિયાની પણ પૂછપરછ થઈ. તેની પહેલા ન્યૂઝ 18 ગુજરાતી સાથે તેમને 2 થી 3 વાર વાતચીત કરી. તેમના તરફથી કહેવામાં આવ્યું કે એસઆઈટીની રચના તો થઈ ગઈ છે 5 તારીખની, પણ 14-15 દિવસ થયા મને બોલાવવામાં નથી આવ્યો. 19મી જાન્યુઆરીએ દિવસ આવી ગયો કે જ્યારે તેમને બોલાવવામાં આવ્યા, તેમની પૂછપરછ કરવામાં આવી, તેમની પાસેથી માહિતી મેળવવામાં આવી, તેમને શું લાગે છે, તેમની પર જે હુમલો કરનાર લોકો છે તે કોણ છે, અને આ બધી વાતચીત થઈ. 20મી જાન્યુઆરીએ દિનેશ ઉર્ફે દાદુ સોલંકીની પણ અંતે ધરપકડ કરી લેવામાં આવી હતી. અહીંયા આગળ આપ જુઓ તો જે દાદુ સોલંકી કે જે દિનેશ ઉર્ફે દાદુ સોલંકી, જેની પણ ધરપકડ કરી લેવામાં આવી હતી. આ બાદ 21મી જાન્યુઆરીએ રામભાઈ વાળા અને ચેતન સોનીની પૂછપરછ કરવામાં આવી. દાદુભાઈની પછી તરત જ 21મી જાન્યુઆરીએ રામભાઈ વાળા અને ચેતન સોનીની પૂછપરછ થાય છે. એ જ દિવસે આ બંનેની પૂછપરછ સાથે જ એ જ દિવસે પૂછપરછ કોની થાય છે? જયરાજ આહિરની. આ જયરાજ આહિર કે જેઓની પૂછપરછ કરવામાં આવે છે, કારણ કે 19મી જાન્યુઆરીએ બાલદિયા સાથે પૂછપરછ થયા બાદ ફરીથી ન્યૂઝ 18 ગુજરાતીએ જ્યારે વાતચીત કરી તો ત્યારે તેમનું કહેવું હતું કે મેં મારી પાસે રહેલા 15 જેટલા પુરાવા એસઆઈટીને આપ્યા છે. હજી પણ જે આરોપી હું કહી રહ્યો છું તેની પૂછપરછ કરવામાં નથી આવી. આવી બધી વાતચીત થાય છે અને તેના 48 કલાકની અંદર જ જયરાજ આહિરની પૂછપરછ એસઆઈટી કરી લે છે. જયરાજ આહિરને સાંજે 5 વાગે 21મી જાન્યુઆરીએ હાજર કરવામાં આવે છે. અહીંયા આગળ શું થાય છે? 22 જાન્યુઆરીએ અજય ઉર્ફે મોટો અને ઉત્તમ બાંભણિયાની ધરપકડ કરવામાં આવે છે. આ બે વ્યક્તિ કોણ છે? જેની એક ઓડિયો ક્લિપ તમે સાંભળી હોય તો બાલદિયા જ્યારે આ ઉત્તમ બાંભણિયા સાથે વાત કરતા હતા એની એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી, જેમાં ઉત્તમ કહી રહ્યા હતા કે ભાઈ મને ખબર નહોતી કાકા કે તમને મારવાના છે, બાકી હું ધોકા ના આપત. આ ધોકા એટલે કે જે હથિયારોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, અને જે મોટો છે તેની પણ એમાં ભૂમિકા હતી કે જેને જેનું નામ અજય છે, કે જેની પણ ભૂમિકા હતી આ હથિયારો આપનાર વ્યક્તિ સુધી પહોંચાડવાનું, આખો પ્લાનિંગ કરવામાં તેની પણ ભૂમિકા હતી. ત્યારબાદ શું થાય છે? આખા કેસમાં હાલની સ્થિતિ શું છે? હવે અહીંયા આગળ આપ સમજો તો અત્યાર સુધીમાં 13 જેટલા આરોપીઓ પકડાઈ ચૂક્યા છે, જેમાં હથિયાર આપનાર, હથિયાર પહોંચાડનાર, જેની રેકોર્ડિંગ હતી, જેની ક્લિપ વાયરલ થઈ હતી, તે તમામ લોકો એક પછી એક એસઆઈટીની પકડમાં આવી ગયા છે. જયરાજ આહિરની પણ પૂછપરછ થઈ ગઈ, ફરિયાદી નવનીત બાલદિયાની પણ પૂછપરછ થઈ ગઈ.
13 આરોપીઓ પકડાયા, 17 લોકોના નિવેદન નોંધાયા છે. હવે 18માં જયરાજ અને 19માં ફરિયાદીને નવનીતભાઈને પણ આપ ગણી લો તો 19 લોકોના નિવેદન લેવામાં આવ્યા છે. આ બેને આપ છોડી દઈએ તો 17 જેટલા લોકોના નિવેદન લેવામાં આવ્યા છે એસઆઈટી તરફથી. હવે હાથ વેતમાં જ મુખ્ય સૂત્રધાર છે તે સવાલ તે માટે પણ ઊભો થઈ રહ્યો છે, કારણ કે આટલા બધા લોકોની પૂછપરછ થઈ ગઈ છે. સૌથી પહેલા ઘટના ઘટી, માર મારનાર 8 આરોપીઓ પકડી લેવામાં આવ્યા. કહેવામાં આવ્યું ખનીજ માફિયાઓની ફરિયાદ કરે છે બાલદિયા, જેના કારણે તેમને પકડવામાં આવ્યા. પરંતુ ત્યારબાદ થાય છે સૌથી મોટો ટ્વિસ્ટ. પીઆઈ કે જે આ દાવો કરતા હતા, ડીવાયએસપી જે દાવો કરતા હતા, પીઆઈને સસ્પેન્ડ કરવામાં આવે છે. ત્યારબાદ બીજા 3 આરોપીની સંડોવણી ખુલે છે કે ભાઈ આ 8 સુધી સીમિત નથી, બીજા 3 છે. તે સંડોવણી ખુલતાની સાથે ફોન નંબર આપનારની પણ પૂછપરછ થઈ જાય છે. પછી શું થાય છે તો જયરાજ આહિરની પૂછપરછ થાય છે 21મી તારીખે. જે 20મી તારીખે જેને ફોન નંબર નવનીતભાઈનો આપ્યો હતો તે વ્યક્તિ બાદ જે ફોન નંબર જયરાજે લીધો હતો અને જયરાજે જે ધમકી આપી હતી અથવા તો જે વાતચીત કરી હતી તેને લઈને જયરાજ આહિરની પણ પૂછપરછ કરવામાં આવે છે. અહીંયા વાત નથી અટકતી. હથિયાર આપનાર 2 આરોપીઓ પણ પકડાઈ ગયા. મોટો અને જે રીતે જે ભાઈ સાથે વાત કરતા હતા, એક ઓડિયો ક્લિપ જે વાયરલ થઈ હતી બાંભણિયા, તેની વાત છે, તેને પણ પકડી લેવામાં આવે છે. હથિયાર આપનાર આરોપીઓ પકડાઈ ગયા છે. હવે આપણે એ સમજવાનું છે કે આખું જે સર્કલ છે ક્રાઇમનું તે એસઆઈટી સુધી પહોંચી ગયું છે. હવે આ વર્તુળનો અંત ક્યાં છે? કેમ કે એવું માનવામાં આવી રહ્યું છે કે મોટા ભાગની જે પૂછપરછ છે તે હવે પૂર્ણ થઈ ચૂકી છે. તો મુખ્ય સૂત્રધાર કે હજુ કોઈ કડી બાકી છે એ સવાલ એ માટે ઊભો થઈ રહ્યો છે, કારણ કે હથિયાર કોણે આપ્યા, કોણે માર્યા, હથિયાર આપનાર વ્યક્તિ, જે પહોંચાડનાર વ્યક્તિ હતા તે, જે મારનાર વ્યક્તિ હતા તે, બધાની સબૂતી જે છે તે મળી ચૂકી, બધાની ધરપકડ જે છે તે થઈ ચૂકી. હવે ફક્ત વાત એટલી બાકી છે કે આ હથિયાર લઈ જવાનું, નવનીતભાઈને મારવાનું કોણે કીધું હતું. પરંતુ આ સવાલ જે આપણે કરી રહ્યા છે તેની વચ્ચે અહીંયા આગળ પ્રશ્નાર્થ તે માટે છે કે એસઆઈટીને શું હજી કોઈ બીજી જાણકારી મળી છે? કારણ કે નવનીતભાઈ સૌથી પહેલાથી જ કહેતા આવ્યા છે કે ખનીજ માફિયાને લઈને કોઈ બબાલ નથી. જે આખો બગદાણાનો વિવાદ થયો તેને લઈને માયાભાઈ પાસે માફી મંગાવી, જેને લઈને જયરાજ બદલો લેવા માંગે છે અને જયરાજ જાહેર કહી રહ્યા છે કે મારો આ ઘટનામાં કોઈ રોલ નથી, જે પહેલા કહેતા હતા મીડિયા સામે આવીને અનેક વખત. હવે અહીંયા આગળ એસઆઈટી મુખ્ય સૂત્રધાર કે જે હજુ બાકી છે, કે મુખ્ય સૂત્રધારની જાણ એસઆઈટીને થઈ ચૂકી છે, એ તમામ સબૂતો ભેગા કરી રહી છે. જે રીતે નવનીતભાઈએ કહ્યું હતું કે મેં જયરાજભાઈ સામે 15 સબૂતો જે છે તે જયરાજ આહિરના આપ્યા છે. હવે વાત અહીંયા આગળ જો અને તો પર છેલ્લે આવીને અટકી છે કે એસઆઈટી કેટલા સમયની અંદર મુખ્ય આરોપીને પકડે છે, કે હજી પણ મુખ્ય આરોપી પહેલા જે પકડાયા છે તેમાં પણ વધુ એક કડી મળે છે અને અન્ય કંઈક મોટો અથવા તો ચોંકાવનારો ખુલાસો થઈ શકે છે. કારણ કે સમય ઓછો છે, આંદોલનની ચીમકી પણ આપવામાં આવી છે ફરિયાદી તરફથી. હવે જોવાનું અહીંયા આગળ છે કે જયરાજ આહિર કે જે પહેલેથી જ કહેવામાં આવતા હતા, શું તે મુખ્ય આરોપી છે કે પછી કોઈ નવો ટ્વિસ્ટ છે અથવા એસઆઈટી તપાસમાં બીજું કોઈ નામ ખુલે છે.